ગઈ તારીખ 27/12/2025 રોજ મેટોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી દીપકભાઈ મોહનભાઈ ઘેડિયા જાતે પ્રજાપતિ રે રાજકોટ વાળાએ મેટોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેના મેટોડા જીઆઈડીસી ખાતે કારખાનું આવેલું હોય, ત્યાં કોઈ અજાણ્યા માણસોએ તેની કાચની ઓફિસ તોડી ડ્રોવરમાંથી 6,16,500 તથા 2 મોબાઈલ ફોન એમ મળી કુલ 6,50,000ની ચોરી કરેલી હોય, જેથી તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશને BNS કલમ 305A 331(4) મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ આરોપીઓને શોધી કાઢવા માટે થઈ રાજકોટ ગ્રામ્ય SP શ્રી વિજયસિંહ ગુર્જર તથા ગુર્જર સાહેબ તથા IGP શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના અન્વયે તાત્કાલિક LCBની ટીમ તથા મેટોડા પોલીસ સ્ટેશનની ટીમને રવાના કરેલી. બાતમી આધારે આ કામના આરોપી ધનીરામ સિપાઈ સરોજ પાસવાન મૂળ પ્રયાગરાજ જિલ્લો કોસબી UPનો રહેવાસી હોય અને આ જે આરોપી છે તે અગાઉ આ જે લેક્સમો પોલીપ્લાસ્ટર કારખાનામાં નોકરી કરતો હોય અને આ કારખાનાથી જાણકાર હોય, જેથી તેઓને નટબોલ્ટ ખોલી શટર ઊંચું કરી કાચ તોડી ડ્રોવરમાંથી આ જે રોકડ રકમની ચોરી કરેલી હોય, જેઓની પાસેથી 5,49,000ની રોકડ રકમ રિકવર કરેલી છે અને તેઓની પાસેથી 3 મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવેલા છે અને આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ મેટોડા PI શર્મા ચલાવી રહ્યા છે અને આને કોઈ બીજે ક્યાંય ચોરી કરેલી છે કે કેમ તે બાબતે રિમાન્ડ માંગવામાં પણ આવશે અને આ ગુનાની તપાસ ચાલુ છે.